તો સૌરાષ્ટ્ર કચ્છના નગરપાલિકાના રિજનલ કમિશનર સ્વપ્નિલ ખરે ભુજ નગરપાલિકાની મુલાકાત લીધી હતી, જેમાં પાણી, સફાઈ, ગટર યોજના, વિકાસના કામો સહિતની રૂબરૂ મુલાકાત લઈ સૂચના આપી હતી। ઉપરાંત ભુજ નગરપાલિકાની કચેરીમાં આવેલ તમામ બ્રાન્ચની મુલાકાત લઈ જરૂરી રેકોર્ડ તપાસી સૂચના આપી હતી। મુલાકાત સમયે રિજનલ કમિશનર સ્વપ્નિલ ખરે, પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાઓના કમિશનર જ્યારે રાજકોટથી અહીંયા પધાર્યા હતા અને ભુજ શહેરના પ્રશ્નો જે સળગતા પ્રશ્નો છે કે એક તો ભુજ શહેરને ગટર નગરી નામ આપવામાં આવ્યું, પ્રજા તરફથી નામ આપવામાં આવ્યું છે, એમાંથી મુક્તિ ક્યારે અપાવશે? જ્યારે કરોડો રૂપિયાનો ગટરો પાછળ ખર્ચ થતું હોય પણ છતાં ગટરની સમસ્યા હલ ન થતી હોય અને નગરપાલિકાની અંદર વ્યવસ્થિત ત્રણ તળાવ, જે ઐતિહાસિક તળાવ છે, એ ગટરોથી ઉભરાતા હોય તો ખરેખર આનાથી વધારે કમનસીબી ભુજ શહેરની શું હોવી જોઈએ? કોંગ્રેસ અને કોંગ્રેસના નગરસેવકો દ્વારા એમને ભુજના વિવિધ મુદ્દાઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને ભુજમાં જે કૃષ્ણાજી પુલ છેલ્લા 1.5 વર્ષથી બંધ છે, એ બંધ થયા પછી ચાલુ નથી થતો। વોકવેનું કામ ઘણા સમયથી, લગભગ વર્ષોથી અટકેલો પડ્યો છે એ કામ, અને એમાં થતો ભ્રષ્ટાચાર, પછી ગટરનું પાણી જે વહે છે એ દેસલસર તળાવમાં જળકુંભીનો પ્રશ્ન છે અને એમાં ગટરનું પાણી આવે છે। ઉપરાંત ભુજમાં વચ્ચે જે 15 દિવસ સુધી પાણીની સમસ્યા સર્જાઈ, એમાં નગરપાલિકાને કયા કર્મચારી અધિકારીઓની જવાબદારી હતી, કોણે આ કાવતરું કરી અને ભુજને બાંધમાં લીધું અને એના લીધે એક મહિલાને આત્મહત્યા કરવાનો વખત આવ્યો, તો એવા લોકો વિરુદ્ધ પગલા લઈ અને એમની સામે આકરી સજા કરવામાં। નગરપાલિકાઓ આજે અહીંયા સાથે એકત્ર કરવામાં આવ્યા હતા અને તમામને જે એપ્રિલની ગ્રાન્ટ મળે છે ઉપયોગ કરવામાં આવે, જે સ્વચ્છ સર્વેક્ષણ છે એના આપણી રેન્કિંગને કેવી રીતે બદલાવવામાં આવે અને ઓવરઓલ જે ભ્રષ્ટાચારનું સ્તર છે કેવી રીતે આપણે સુધારી શકીએ એ બાબતે પ્રશિક્ષણ આપવામાં આવ્યું। સાથે સાથે નિર્મલ ગુજરાત 2.0 રાજ્ય સરકારનો અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે, એના અંતર્ગત પણ કેવી રીતે સતત સફાઈ સઘન જે વ્યવસ્થા છે એ રાખી શકીએ આપણે, જેનાથી લોકોને જાહેર માર્ગો ઉપર સ્વચ્છતા દેખાય, એના માટે આજે પ્રયત્ન કરવામાં આવે।